ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે મનુષ્ય સુખી દુઃખી કેમ થાય છે, વારવાર વિચારોને ફેરવાથી પાપ થાય છે। કોઈક માણસ ધારે કે મારી પાસે આટલી સંપત્તિ થાય પછી હું ભગવાનનું નામ લઈશ, તો એની એટલી સંપત્તિ પરમાત્મા આપે છે, તો વળી એમાં વિચારે છે હજી મારે વધારે કેમ છે એથી વધુ થાય, તેથી વળી વધુ પરમાત્મા એને આપે છે, તો વળી પણ એ ફેરવે છે, પણ તેથી જ પાપ થાય છે। પરંતુ એક મનુષ્ય ખૂબ ગરીબ હતો, તેને પેટમાં ખાવા પૂરતું નહોતું મળતું, ત્યારે તે ભગવાન પાસે ખૂબ પ્રાર્થના કરતો, ખૂબ ભગવાનને યાદ કરતો હતો। તે ભગવાન પાસે પ્રાર્થના કરતો અને તે સત્સંગ સાંભળવા ગુરુ પાસે જતો હતો, ખૂબ નીતિ નિયમથી જીવન જીવતો હતો, પરંતુ તેણે ધીરે ધીરે રૂપિયાવાળો થયો અને ખૂબ જ મહેનતથી સારો ધંધો ચાલવા લાગ્યો। તેથી વધારે બીજા ધંધા ઊભા કર્યા। રાત દિવસ તે લાલચમાં ધન પાછળ પડ્યો, એટલે ભગવાનની પ્રાર્થના રોજની ભૂલી ગયો, ભગવાનને યાદ કરવાનું ભૂલી ગયો, તે સદગુરુ પાસે સત્સંગ સાંભળવાનું એ ભૂલી ગયો, તે નીતિ નિયમ પણ છોડીને તે ધન વડે નાચ ગાનના મોશોકમાં ને દારૂ પીવા લાગ્યો। અને તે એકવાર સમુદ્રમાંથી પરદેશ જવા લાગ્યો। ત્યાં સમુદ્રમાં ખૂબ તોફાન વડે જહાજ ડૂબવા લાગ્યું। ત્યારે તે વિચારે છે કે મારું ધન મકાન ધંધો ખૂબ જ છે, તેનું શું થશે? ત્યારે તે મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને જો આ જગાએ બચાવો તો હું આપને 1,00,000 મંદિરમાં આપીશ। ત્યારે ધીરે ધીરે સમુદ્રમાં તોફાન ઓછું થયું, તે બચી ગયો। તે ઘેર આવીને તે વિચાર કરે છે કે ભગવાનને મંદિરમાં 1,00,000ની શું જરૂર છે, એવું વિચારી તે રૂપિયા આપ્યા નહીં ને વિચાર બદલાવી નાખ્યા। ત્યારે મનુષ્ય બીમાર પડ્યો કે તેના ધંધા મિલકત હતી તે રોગમાં ખર્ચવામાં ધન ખતમ થઈ ગયું। તે ધીરે ધીરે સારો તો થઈ ગયો, પરંતુ પાછો જે પહેલાં ગરીબ હતો તેવા પાછો ખાવા પીવા વિના દુઃખી થયો। ત્યારે ફરીથી તે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો અને ભગવાનને યાદ કરવા લાગ્યો। તો જે દુઃખી છે તે મનુષ્ય ભગવાનને યાદ કરે છે, તો ભક્તિ સ્વાર્થવાળી કહેવાય છે ને સ્વાર્થવાળી ભક્તિમાં ધન સંપત્તિ સુખ દુઃખ વધઘટ થાય છે। તો જે મનુષ્ય સુખ દુઃખ આવે છે, પરંતુ તેમ પ્રેમથી પરમાત્માને પ્રેમ રાખે છે, તેને ક્યારે દુઃખ આવતું જ નથી અને સુખે સુખ જ રહે છે, ક્યારે એનું સુખ ઓછું થતું જ નથી। તો ખરેખર પાપ વધુ કેમ થાય છે, જાણો કે સૌથી ભારી પાપ છે લોકો જો હરિના દર્શન થયા નહીં। સૌથી ભારી પાપ છે લોકો હરિના ગુણલા ગાયા નહીં। સૌથી ભારી પાપ છે લોકો જો અભિમાન ગુમાવ્યો નહીં। સૌથી ભારી પાપ છે લોકો જો પોતાના નિજને શીશ ઝુકાયો નહીં, પોતાના આત્માને જ ઝૂક્યો નહીં। સૌથી ભારી પાપ છે લોકો મન ગુરુચરણે લગાવ્યું નહીં।
સૌથી ભારી પાપ છે લોકો આ 10મે દ્વારને પામ્યા નહીં. તો સૌથી ભારી પાપ છે લોકો મનને જો સમજાયું નહીં. તો સૌથી ભારી પાપ છે લોકો પૂરા બ્રહ્મજ્ઞાની ગુરુ રીઝાવ્યા નહીં. તો સૌથી ઉત્તમ પુણ્ય એ જ છે કે જીવોનું કલ્યાણ કરો. કહે અવતાર એ મોટા દાની જે નામ સ્મરણનો દાન કરો. સ્મરણનો અર્થ થાય યાદ કરવું અથવા જાગૃતિ. સ્મરણ એટલે ટૂંકા પાડવા નથી. હું વારવાર ખુલાસો સમજાવું છું. તો આજથી ફક્ત 5 મિનિટ આજથી ફક્ત 5 મિનિટ પરમાત્માને યાદ કરો. બહુ જ થઈ ગયું સમજો. સંસારના ત્રિવિધ દુઃખથી છૂટવા હે મનુષ્ય તું શાંતિની શોધ માટે, પરમાત્માની શોધ માટે જે દેશ વિદેશ જ્યાં ને ત્યાં ફરવા જાઓ છો, ત્યાં જવાથી થાકી પણ જાઓ છો. તો હવે તે દેશ વિદેશ ફરવાનું છોડીને 5 મિનિટ તું તારી ફરજના દિવસના કર્મમાંથી મુક્ત થઈને પરમાત્માને યાદ કરવા બેસી જા. પણ યાદ રાખજે કે દરરોજનો સમય એક જ રાખજે. પછી તો 4 વાગે એવી લગ્ની લાગશે કે દરરોજ સમય વધતો જશે અને દિવસે દિવસે પરમાત્માનો આનંદ વધતો જશે. બસ પછી તો તને ઘર તે ઘર નહીં દેખાય અને જંગલ તે જંગલ નહીં દેખાય. સ્ત્રી તે સ્ત્રી નહીં દેખાય અને પુરુષ તે પુરુષ નહીં દેખાય. ઝાડ તે ઝાડ નહીં દેખાય. કૂતરું તે કૂતરું નહીં દેખાય. બધાની અંદર એક જ પરમાત્મા દેખાશે. એવી તારી દ્રષ્ટિ ફરી જશે ત્યારે શું દેખાશે ખબર છે? બસ એક જ સર્વમાં પરમાત્મા દેખાશે. પરંતુ શરત એટલી જ છે કે ખાવા પીવા જોવા જાણવાથી, બોલવા સાંભળવાથી અને જ્યાં ત્યાં હરવા ફરવાનું છોડવું જ પડશે. અને નાભીમાં અંતર્મુખ બનીને પોતાના આત્માના સાચા સ્વરૂપને તે પામી શકે છે. તો એ પાપથી બચે છે ને પોતાને જ્ઞાન કરાવનાર આત્મા તો પોતાના જ છે. પરંતુ પોતે તે આત્માને છણે છણે ખોટી રીતે થતો સમયને અટકાવતો જ નથી ને તેથી પાપ વધે છે. તેથી જ પોતાના આત્માની અપૂર્ણતા લાગે છે અને અધૂરો મનુષ્ય કદાપી બીજાને પૂર્ણ માનતો જ નથી, બીજાનું સાંભળતો જ નથી. પોતાના ભૌતિક ભણતરને હિસાબે જ્ઞાની પુરુષને એ પૂછતોય નથી. કારણ કે પોતાના મનને એ ઊંચો સમજી રહ્યો. પરંતુ પોતે કરેલી પ્રાર્થના તે પરમાત્મા સાંભળીને અને તે અંતે તેને પૂર્ણ જ્ઞાની બનાવી દે છે. તો કાર્ય પ્રત્યેના ભાવ એવો રાખો તે તું કરાવે છે તેમ હું કરું છું અને તું જ આ બધું આ શરીરમાં રહીને કરાવે છે. ભગવાન તમે જ કરાવો છો અને તમે પણ આ શરીરમાં રહીને જ કરાવો છો એવો ભાવ રાખો. હું તારે શરણે છું, તને હું યાદ કરું છું. પ્રભુ આવો ઉત્તમ ભાવ પ્રભુ પરનો રાખો. હું તે સદાય પરમાત્માનો આનંદ લૂંટું છું એવો તમે ભાવ રાખો. તેથી પરમાત્માને સાચી રીતે ઓળખવતા નથી. તે જે પરમાત્માને સાચી રીતે ઓળખતા નથી તે જડ મૂર્તિને ભગવાન માની અને પાછા એકબીજામાં ઝઘડા કરે છે કે તમારા ધર્મ સાચું હે, આ અમારું ધર્મ સાચું હે ને તમારું ખોટું હે. હું તો બધાને કહું છું
કે સંપ્રદાયમાં જેટલા દેવી દેવતાની મૂર્તિઓને પૂજે છે એ બધાય ધર્મ ખોટા છે, અને એ ખોટામાં જ મતલબ એકબીજામાં ઝઘડા થાય છે. બાકી પરમાત્મા તો એક જ છે, તે આંખે દેખાય નહીં ને અહીંયા મોજૂદ છે. તેને જાણવાથી ઝઘડવાનું છૂટી જાય છે. એટલે ઝઘડવાનું છોડીને પરમાત્માને યાદ કરો તો વધુ લાભ થાય છે. અહીંયા છે જ મોજૂદ પરમાત્મા, પછી શા માટે ઝઘડો છો? તો પરમાત્માના દર્શન કરવા હોય તો ભય અને ચિંતાને છોડવી પડે છે. તો ભયથી છૂટે કેમ? માટે તે મનુષ્ય ભય છોડવા માટે જે વસ્તુ માયા જરૂરી વિના વધારાની ભેગી કરી છે, તેને જેને જરૂર છે તેને આપી દેવાથી ભય છૂટે છે. વળી તે પરમાત્માના મનમાં, જે મનુષ્યના મનમાં ભય રહે છે કે હું સર્વે વસ્તુ છોડી દઈશ તો મારું રક્ષણ કોણ કરશે, મારું જીવન કેમ ચાલશે? તો તે મનુષ્યને માયાને છોડી શકતો નથી. પરંતુ ભય છોડવા માટે એવો પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ કે મારા શરીરમાં પરમાત્મા હંમેશા અંદર હાજર છે, તેઓ સર્વે જોઈ રહ્યા છે. તે પરમાત્મા મારું રક્ષણ કરે છે. વળી મનુષ્ય એવું વિચારવું જોઈએ કે હું ક્યારે પણ એકલો જ નથી. ભલે હું જંગલમાં રહેતો હોઉં તો પણ પરમાત્મા મારું રક્ષણ કરે છે. આવો પાકો મનમાં વિશ્વાસ રાખવાથી ભય છૂટે છે. મારી પાસે ખૂબ મોટું કુટુંબ છે, હવે મને ભય નથી, તે સાચો ભય નથી. મારી પાસે ખૂબ જ ધન છે, હવે મને ભય નથી, તે સાચો ભય નથી. મારી પાસે ખૂબ જ શક્તિ છે, તે સાચો ભયવાન નથી. પરંતુ પરમાત્મા ઉપર વિશ્વાસ છે, તેનો ભય છૂટે છે, તે સાચો ભય છોડી શકે છે. તો ચિંતા કેમ છૂટે છે? જ્યાં સુધી મનુષ્યને પોતાની તથા બીજાની વ્યવહારિક ચિંતાઓ રાખે છે ત્યાં સુધી તે પરમાત્માની ભક્તિમાં આગળ જવાનો નથી, અને કેવળ ચિંતામાં જ ફસાઈને સમયને બગાડે છે. પરમાત્માએ જે સમય જેને જે સ્થિતિમાં રાખ્યો છે તે ઠીક જ રાખ્યો છે. પછી તું ચિંતા કરનાર કોણ છે? તમે વિચારશો કે જ્યાં સુધી વ્યવહારની આ સંસારની વચ્ચે છીએ અમો સર્વે કુટુંબીજનો, તો તેમની ચિંતાઓ તો અમને કરવી જ જોઈએ. અરે ભાઈઓ, બધી જ ચિંતાઓની સંભાળ રાખનારો આ પરમપિતા પરમાત્મા એક જ છે. તે પ્રાણી માત્રનું પાલન પોષણ કરે છે. તો તું મુખ્ય પરમાત્માનું ચિંતન કરને બીજી વ્યવહારની ચિંતા જરાય ભોગવાની જરૂર નથી. કારણ કે તે બધી એક જ મુખ્ય ચિંતામાં લાગી જા. કેવળ પરમાત્માના દર્શનનું જ ચિંતવન કર. પરમાત્મા તારું બધું જ કાર્ય સંભાળી લેશે. હે અર્જુન, તું મારું ચિંતન કરીશ તો તારી પાસે જે નથી તે હું બધું જ આપીશ, ને આપેલી વસ્તુનું રક્ષણ પાછું હું જ કરીશ. આ ગીતા અધ્યાય 9 ને શ્લોક 22માં પુરાવો છે. છતાં આપણે પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, તેથી જ ચિંતા અને ભય થાય છે. તો ખરેખર આશા, તૃષ્ણા, અભિમાન છૂટે તો ભક્તિ થાય છે. યાદ રાખો, તો ભક્તિ એટલે પોતાની ફરજ મુજબના પૂરી
ઈમાનદારીનું સત્ય કર્મને ભક્તિ કહેવાય છે. બાકી કર્મકાંડ જે જડ મૂર્તિના જે કરે છે તે ભક્તિ નથી, તે વેતરું જ છે, પાખંડ જ છે. સ્ત્રી જે ઘરનું કર્મ કરે છે તે ભક્તિ છે. પુરુષ જે ધન કમાવાનું કર્મ કરે છે તે ભક્તિ જ છે. જ્યારે મનુષ્ય દેહભાવ છૂટી જાય છે ત્યારે તેને જ આત્મજ્ઞાન થાય છે. પણ મનુષ્ય દેહભાવ વાર ભૂલી જાય છે. જે ન ખાવું ખાવા લાગી જાય છે, ન પીવું પીવા લાગી જાય છે, ન જોવાનું જોવા લાગી જાય છે, જ્યાં નથી જવું ત્યાં ચાલ્યો જાય છે. તેથી તે દેહભાવથી આત્મજ્ઞાન થતું નથી. તો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે તે જવાનું ને જોવાનું બંધ કરો અને જરૂરી સાત્વિક આહાર લો, તો જ આત્મજ્ઞાન જીવનમાં ઉતરે છે. તેને ભલે પછી શાસ્ત્રનું જ્ઞાન ન જ સમજાણું હોય છતાં તેના વિચાર, વાણી અને વર્તન શાસ્ત્રની મર્યાદાવાળા જ હોય અને તે પોતાને તેમજ બીજાને હિતનું વર્તન કરાવતો હોય તેને જ ભક્તિ, સેવા અને જ્ઞાન કહેવાય છે. લોકો વિચારે છે કે હું બધું મેળવીને પછી જ પરમાત્માની ભક્તિ કરીશ, ભગવાનને રીઝવીશ, તો એ તારી ભૂલ છે. વ્યવહારની ફરજ કર્મ કરવા તે ભક્તિ છે. સર્વેમાં સમાન દ્રષ્ટિ રાખીને પરમાત્માને યાદ રાખો, એ જ ઉત્તમ ભક્તિ છે. જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિને સિદ્ધ કરી નિસંદેહ મને જ પામશે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 68 પુરાવો છે. વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા ટાઢ કે તાપ, સુખ કે દુઃખમાં જે સમાન ભાવવાળો અને સંસારમાં આસક્તિ વિનાનો, નિંદા અને સ્તુતિને સમાન માને છે, મનનશીલ હોય, જે કાંઈ આવી મળે તેથી સંતોષી રહે છે ને નિશ્ચિત સ્થાનના વિનાનો રહેવાના સ્થાનમાં મમતા રાખતો નથી અને સ્થિર બુદ્ધિવાળો તે ભક્તિવાળો મનુષ્ય પ્રભુને પ્રિય છે. તે ગીતા અધ્યાય 12 શ્લોક 18 પુરાવો છે. તો હું ભજન ગાઉં છું. ભક્તિ કરાવી તેણે રાખ થઈને રહેવું, ભક્તિ કરાવી તેણે રાખ થઈને રહેવું, પાનબાઈ મિલી દેવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણોમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે. જાતિપણું એ છોડીને થવું વિજાતી, કાઢવો વર્ણનો વિકારજી. જાતિને પાતી રે નહીં હરિના દેશ મારે, એવી રીતે રેવું નિર્મળજી. પારકા અવગણ જોવા નહીં કોઈ ના રે, અને કેવો હરિનો દાસજી. આશા અને તૃષ્ણા એકે નહીં ઉરમાં, દ્રઢ કરવો હરિનો વિશ્વાસજી. ભક્તિ કરવી તો એવી રીતે કરવીને
રાખવો વચનમાં વિશ્વાસજી. એ ગંગા સતી પનબાઈ એમ જ બોલે આને, એને રે કેવો હરિનો દાસ રે. તો આશા તૃષ્ણા અને અભિમાન છૂટે તો ભક્તિ થઈ સમજો. તો ખરેખર ભક્તિ માર્ગે જેવું છે તો મૌન, ઉપવાસ અને એકાંત વગેરે હઠયોગની ખાસ જરૂરી છે. કારણ કે ભલે ઓછામાં ઓછો સમય પણ જ્યારે તમને બોલવા, સાંભળવા, જોવા, જાણવા તેમજ ખાવા પીવા, હરવા ફરવા ની વૃત્તિઓ ઓછી થઈ જાય ત્યારે જ તે પોતાના નાદ શબ્દને સાંભળી શકે છે. હું વાર કહું છું, બહારના નાચગાન છોડી, એનું સાંભળવાનું છોડી અંદરના નાદ એટલે આમ કાન ઉપર હાથ રાખી અને અંદરમાં વાજિત્ર વાગે છે એ ધૂન સાંભળો. એનાથી મન શાંત થશે. તેથી તમારે ભક્તિમાં આગળ વધારે આનંદ આવશે અને તે મુજબનું વર્તન કરવાથી પરમાત્માનો આનંદ થાય છે. તે જીવ પ્રાણી માત્રમાં સમાન ભાવનું વર્તન કરે છે. તે ભક્તિનો સાચો માર્ગ છે. છતાં પોતાના વખાણમાં જે વર્તન કરે છે તેને ભક્તિ માર્ગ મળતો જ નથી. મનુષ્ય માત્રને કેવળ પરમાત્માના આનંદની જ ઈચ્છા હોય તો પોતાના કર્મનું આળસ છોડીને પોતાની ફરજના કર્મો કરીને પરમાત્માનો આનંદ મેળવે છે. પરમાત્માથી છૂટો પડેલો આ આત્મા પોતાના મૂળભૂત પરમાત્માને શોધે છે. તેને પરમાત્મા મળે છે અને તેને પરમાત્માનું જ્ઞાન પ્રકાશ થાય છે. તેને આત્મા જ્ઞાન કહેવાય છે. તે પરમાત્માને પામ્યા પછી તે ગમે એટલા જન્મો પામ્યો હોય, ગમે એટલા કર્મો કર્યા હોય, ગમે એટલા ફળ ભોગવ્યા હોય, પરંતુ તે બધાથી પર રહીને પોતે પોતાના પરમાત્માના આનંદમાં રહે છે. હે અર્જુન, જેઓ સર્વે કર્મો મારામાં અર્પણ કરી મારામાં મન પુરાવે છે તે ભક્તિવાળાના હું મૃત્યુથી તુરત ઉદ્ધાર કરું છું. આ ગીતા અધ્યાય 12 શ્લોક 6-7 પુરાવો છે. વળી મૌન જ સૌથી વધુ અગત્યનું છે. કારણ કે મૌન વડે મનુષ્ય ઝડપથી પ્રગતિ પરમાત્માની સાધી શકે છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 29 પુરાવો છે. જે મનુષ્ય જડ અપરાશક્તિ તથા ચેતન પરાશક્તિ વચ્ચેનો વિવેક જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે. વળી ઉપવાસથી પરમાત્માનો આનંદ થાય છે. વળી તત્વજ્ઞાની મનુષ્ય ખાય તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું ખાતો જ નથી, તે ઉપવાસી કહેવાય છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8-9 પુરાવો છે. વળી કેવળ ભોજન અનાજ નહીં ખાવાથી ઉપવાસનો સાચો અર્થ થતો નથી, પરંતુ 4 અંતકરણ, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, આ 14ને પોતાના કર્મોને છોડી દઈ અંતર્મુખ થઈને પોતાનામાં જ સ્થિર થવું તે સાચો ઉપવાસ છે. તે મનુષ્ય આભા મંડળની મૂડીનો આહાર કરે છે અને એ આભા મંડળ મૂડી વધારી આકાશમાં ફેલાવી મૂકે છે. તે બીજાને અને પોતાને દુઃખ મટે છે. તે જન્મ કામ આવે છે. તે સાચો ઉપવાસી છે. તો એક ક્ષણ મન પરમાત્મામાં સ્થિર કરવાથી સર્વે પાપ બળે છે.
એક ક્ષણ મન પરમાત્મામાં સ્થિર થવાથી સર્વે પાપો બળી જાય છે. સર્વે તીર્થોનું સ્નાનનું ફળ મળે છે. આખી પૃથ્વીના ધનનું દાન મળે છે. કરોડો યજ્ઞનું ફળ મળે છે. સર્વ દેવોની પૂજાનું ફળ મળે છે અને સર્વ પિતૃની સદગતિનું ફળ મળે છે. તે મનુષ્ય પરમાત્માને આખી પૃથ્વીમાં પહેલા નંબરનો પ્રિય બને છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 69માં પુરાવો છે. પરંતુ શરત એટલી જ છે, તે જ્ઞાન તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. એ જ્ઞાન પામ્યા પછી તું ફેરી મોજ, શોક, સ્વાર્થ, લોભ, ક્રોધ, કામ, દંભ, ગર્વ, અભિમાન, છળ, કપટ, ઈચ્છા, વેર, ઈર્ષા, સુખ, દુઃખ, મોજ, શોક અને હિંસા વગેરે પાપ કર્મ ન કરવાથી તો સર્વે પાપ બળી જાય છે. જો તું આ બધા પાપીઓથી પણ વધારે પાપી હોઈશ તો જ્ઞાન વડે સર્વે કર્મો બળી જાય છે. પરંતુ શ્રદ્ધાવાન, તત્પર અને સર્વ ઇન્દ્રિયોને જીતવાથી તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 34-39માં પુરાવો છે. જ્યારે બુદ્ધિમાં મોહરૂપી કચરો સાફ થવાથી વૈરાગ લાગશે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 52માં પુરાવો છે. તો શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતોના મતભેદ સાંભળીને તારી બુદ્ધિ સમાધિમાં સ્થિર થતી નથી. તે માટે તું તત્વજ્ઞાન જીવનમાં ઉતારીને સ્થિર પદથી જ સર્વે કામનાઓ છોડી દઈશ અને આત્મા વડે આત્મામાં સંતોષ પામીશ. ત્યારે પ્રસન્નતા વડે મનુષ્યના સર્વે દુઃખો મટે છે. આમ જે પુરુષ સર્વે કામનાઓ છોડી દે છે, નિસ્પૃહતા, મમતા વિનાનો અને અહંકાર વિનાનો થઈને પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 52-72માં પુરાવો છે. તો હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપી અગ્નિ આ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાઈ જાય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39માં પુરાવો છે. તો જ્ઞાનીઓ બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં તથા ચંડાળમાં પણ સમાન દ્રષ્ટિ રાખે છે. આ સમાન દ્રષ્ટિ જીવ પ્રાણીઓમાં રાખવાથી જન્મ મરણના હાલમાં જ જીતે છે. તે હાલમાં જ મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18-19માં પુરાવો છે. તો સર્વે ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.